માતાજી, જય આશાપુરા. અને અહીંયા સતી માતાનું મંદિર આવેલું છે. આ છે ગામ દુધઈ. તો કળશભાઈ કેમ છો? મજામાં હે. થાક નથી લાગ્યો ને? ના. બરોબર. તો બોલો આશાપુરા માતા કી. મિત્રો તો આપણે રાત્રે આરામ કરી ધાણેથી અને નીકળી ગયા છીએ. તો અત્યારે પહોંચી ગયા છીએ ગામ ભદ્દર અને તાલુકો કચ્છ ભુજ. તો ચાલો તમને ભદ્દરનો એક નજારો બતાવી દઉં. આ છે ભદ્દર ગામ. આ છે ભદ્દર ગામની ગૌશાળા. મિત્રો આપણે શુભ સવાર પડી ગઈ છે અને આપણે પહોંચ્યા છીએ અત્યારે લાખન ચોકડી. માધાપર અહીંથી 5-6 કિલોમીટર દૂર છે. અને આપણને મળી ગયા છે અમારે ભરતભાઈ, જો કે અમારે ભાઈ જ છે. તો ભરતભાઈ જય માતાજી, જય આશાપુરા. બરોબર. અમને સ્પેશિયલી મળવા આવ્યા છે આ ભાઈ ને આ ભાઈ. તો ફાઇનલી આપણે માધાપર પહોંચી ચૂક્યા છીએ. જુઓ તમે, આ છે માધાપર અને એક સાઈડ યાત્રિકો ને એક સાઈડ વાહન. જો માધાપર સિટી વચ્ચે હું જઈ રહ્યો છે. જો મિત્રો આ છે માધાપર નવા વાસનું બસ સ્ટેન્ડ. તો મિત્રો આપણે માધાપુરથી આગળ નીકળીએ તો અહીંયા આવે છે મિલિટરી કેમ્પ અને આ છે સામે મિત્રો. ફાઇનલી આપણે ભુજ વચ્ચે એટલે કે જુબેલી સર્કલ પહોંચી ચૂક્યા છીએ. જુબેલી તો મિત્રો અમે ભુજથી આગળ નીકળી ચૂક્યા છીએ અને તડકો પડે છે, થોડો થાક પણ લાગ્યો છે અને પબ્લિકનો વધારો પણ છે. ગરમી છે છતાં પબ્લિક ચાલી રહી છે. જો તમને બતાવું, ભારત પદયાત્રી સેવા કેમ્પ, ત્યાં 5-10 મિનિટ આરામ કરી અને થાક નહીં લાગ્યો ને? જો ભાઈ અમારે પહેલા જ ભાઈને થાક લાગ્યો. હું થાકી ગયો પણ અમારે પહેલા જ ભાઈ થાકતા નથી. તો બોલો જય આશાપુરા માં, જય આશાપુરા. તો મિત્રો આપણે પ્રસાદી લઈને નીકળી ચૂક્યા છીએ અને જો તડકો પડે છતાં યાત્રિકોને ચાલવાનું ચાલુ છે. તો અહીંથી મિત્રો માતાના મઠ 90 કિલોમીટર, નખત્રાણા 44 અને આગળનો રસ્તો છે તે દહીસરા અને માંડવી જાય છે. તો ચાલો મળીએ આગળ. અને આ છે આપણા પદયાત્રીઓ જે માતાના મઠ પદયાત્રા કરી રહ્યા છે. તો બહુ ભીડ છે. જો આ છે અમારા કૈલાસભાઈ. કૈલાસભાઈ જય માતાજી. જય માતાજી, જય આશાપુરા. તમને મિત્રો આ છે ગુરેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને અહીં નવું બાંધકામ ચાલી રહ્યું છે. તો ચાલો આપણે તેની મુલાકાત કરીએ. તો મિત્રો સરસ મજાની સવાર પડી જ રહી છે. તો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે, એકદમ મસ્ત. અને આપણે પહોંચી ગયા છે પુરેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે પુરેશ્વર મહાદેવ મંદિરના જઈએ. Thank you.
તો મિત્રો સરસ મજાનો વ્યૂ જો પવનચક્કી પહાડ અને આ છે યક્ષ બોતરા મંદિર. Thank you.